નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, કચ્છમાં ફરી એક જે ભુજમાં એક સર્કસ આવ્યું છે તે આજે આપણે જોઈશું. તો આપણે હાલ છીએ અહીંયા હાઈવે ઉપર. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભુજ, અને ભુજની બાજુમાં જે ભુજ અને મિર્જાપર હાઈવે છે ત્યાં આપણે રોડની બાજુમાં જ આ મોટો એક સર્કસ આવેલો છે. તો આપણે અહીંયાથી જતા હતા તો જોયો સર્કસ, તો એમ લાગ્યું કે વિડીયો શેર કરીએ તો તમને પણ કદાચ સર્કસ જોવો હોય તમારા પરિવાર સાથે તો તમને માહિતી મળે, તે માટે આપણે અહીંયા આવ્યા છીએ. અને આ છે અહીંયા સર્કસ, અને તેની બાજુમાં અહીંયા એક કેન્ટીન આવેલી છે, તે પણ તે સર્કસની જે અંદરની તેની જ છે. અને અહીંયા આપણે જે નાસ્તો, જે વેફર્સ, નમકીન અને ઠંડા પીણા જેવી અહીંયા આઈટમો મળી રહી છે. તો અહીંયા તમે સર્કસ અંદરમાં કદાચ કલાક 2 કલાકનો સમય, આપણે ગયા નથી કેટલો સમય છે, તો અંદર જાઓ ને કદાચ તમને નાસ્તો કરવા માટે અહીંયાથી લઈ અને અંદર તમે નાસ્તો કરી શકો કદાચ ટાઈમપાસ માટે. તો અહીંયા તેનો લેબલ પણ લગાવવામાં આવે છે જે આઈટમ મળે છે તેની. અને હવે આપણે અહીંયા જાશું સામે આ સર્કસમાં. તો આ છે સર્કસનો બહારનો જે દ્રશ્ય, જ્યાં આપણે જે પ્રવૃત્તિઓ જે થઈ રહી છે તેના અહીંયા ફોટો દ્વારા આપણને ખબર પડે બહારથી કે શું શું પ્રવૃત્તિઓ સર્કસમાં બતાવવામાં આવી રહી છે. તો કર્તવ્ય સારા એવા અહીંયા બતાવવામાં આવ્યા છે. અને અંદર પણ આપણે ડિસ્પ્લે છે તે પણ જોઈશું. તો આ છે મેન પ્રવેશ દ્વાર, જ્યાં આપણે અંદર ગેટની અંદર જઈએ ટિકિટ લેવી પડશે પહેલી. આપણે ટિકિટ નથી લીધી ને આપણે અહીંયા સર્કસ નથી જોવું, આપણે માત્ર આ તમને જાણકારી મળે તે માટે જ ખાલી આપણે બહારનો જ વિડીયો બનાવ્યો છે. અને આપણે બહારથી જે અહીંયાથી જે બોર્ડ લગાવેલો છે તે પણ આપણે જોઈશું. તો દરરોજ 3 શો થતા હોય છે, જેનો સમય છે 5 વાગ્યાનો, અને બીજા શોનો છે 7 વાગ્યાનો, અને ત્રીજા શોનો છે 9:30 વાગ્યાનો, બરાબર. અને મિત્રો, ટિકિટની જાણકારી આપણે આવ્યા ત્યારે બહાર જે આપણે ગેટ કરીને જે દ્રશ્ય લીધો તેમાં જ લખેલી છે. તો ધ્યાનથી તમે જોશો તો ટિકિટની પણ શું પ્રાઇસ છે તે પણ જોવા મળી રહેશે. કારણ કે આપણી પાસે ટાઈમ જ નહોતો સર્કસ જોવા માટે, સમય જ નહોતો. તો આપણે થોડોક બાળેથી આપણે તમને જાણકારી મળે કચ્છમાં એક સર્કસ આવ્યું છે અને તમને જોવા માટે, તે માટે જ આપણે આ માત્ર વ્લોગ બનાવ્યો છે નાનકડો. તો અહીંયા કને ડિસ્પ્લેમાં આ બાજુ સિંહ છે, જે આપણે એનું મોઢું જે અલગ અલગ દિશામાં જે હાલી રહ્યું છે, અને એનો અવાજ પણ અહીંયા કને થોડો ઘણો છે આવે છે. અને તેની બીજી સાઈડમાં અહીંયા હિપોપોટેમસ, તો એક બાજુ સિંહ ને બીજી બાજુ હિપોપોટેમસ આપણે અહીંયા દેખાતો હોય છે. તેનું પણ મોટું એ અંદર મોટરની સિસ્ટમથી કંઈ કર્યું હશે જેથી આપણે હાલતું દેખાય છે. તો સરસ મજાનું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે. આ બધી ડિસ્પ્લે છે આગળ. સર્કસનો જે ટેન્ટ છે તે આગળ છે. આ માત્ર અહીંયા ડિસ્પ્લેમાં જે બતાવવામાં આવ્યું છે કે અંદર કઈ પ્રવૃત્તિઓ, કેવા પ્રદર્શન અંદર સર્કસમાં સાયકલ દ્વારા અને ઘોડા દ્વારા અને અલગ અલગ જે અહીંયા પ્રવૃત્તિઓ તેના અહીંયા ફોટા ડિસ્પ્લેમાં આપણે જાણકારી મળે તે માટે અહીંયા કને લગાવવામાં આવ્યા છે. તે આપણે અહીંયા મોટો આપણે સીન લીધા છે. અને સામેની બાજુ પણ જોઈ શકો છો તમે. સામેની બાજુ અહીંયા કને સર્કસનું નામ પણ લખ્યું છે, એશિયાડ સર્કસ. તો એશિયાડ સર્કસ છે, ક્યાંનું છે આપણે વધારે માહિતી આપણે મેળવી નથી, કારણ કે ટાઈમ જ ઓછો હતો આપણી પાસે. અને અમુક માણસો કહે છે વિદેશનું છે, વિદેશનું કે જ્યાંનું ત્યાંનું સર્કસ જોવા માટે છે ને, જેને પણ ઇન્ટરેસ્ટ હોય અહીંયા આવી શકે, જોઈ શકે. નાના બાળકોને તથા મોટા ગમે તે અહીંયા આવી શકો છો મનોરંજન માટે. તો બહુ સારું અને સુંદર સર્કસ જોવાલાયક છે. ને હાલ આપણે ભુજમાં જે ચાલુ છે. અને લોકેશનની વાત કરીએ તો ભુજથી આપણે જતા કે આવતા મિર્જાપરની બાજુમાં અહીંયા કને રોડ ઉપર જ આવેલ છે.